માંડલમાં આંખના ઓપરેશનની આડઅસરને લઈને મહત્વના સમાચાર। ગુજરાત હાઈકોર્ટે અંધાપા કાંડ મુદ્દે સુઓ મોટો દાખલ કરી। માંડલમાં થયેલા અંધાપા કાંડની નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી। તબીબી સેવામાં આ પ્રકારે બેદરકારી કેવી રીતે રાખી શકાય તેવો સવાલ હાઈકોર્ટે કર્યો છે। દિવ્યા ચૌહાણ લાઈવ જોડાયેલા છે। દિવ્યા, જે પ્રમાણે હાઈકોર્ટ દ્વારા અંધાપા કાંડની નોંધ લેવામાં આવી છે, શું માહિતી? કિન્નરી, ગુજરાત હાઈકોર્ટમાં માંડલમાં થયેલા અંધાપા કાંડને લઈને ગુજરાત હાઈકોર્ટે પોલીસ અધિકારી સહિતના તમામ લોકોને નોટિસ ઇસ્યુ કરી છે અને અત્યાર સુધીમાં પોલીસ ફરિયાદ શા માટે કરવામાં આવી, ક્યાં ખામી રહી ગઈ તેને લઈને સુઓ મોટોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વકીલ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। હાર્દિકભાઈ, કયા મુદ્દાઓને ટાંકવામાં આવે છે સુઓ મોટોમાં અને સાથે જે તમામ વિગતવાર જે રિપોર્ટો રજૂ કરવામાં આવે ત્યારે? સુઓ મોટો પિટિશન એવી વાત છે કે જે કોર્ટને પોતે સંજ્ઞાન લે કોઈ વસ્તુનું। જ્યારે સમાજમાં કોઈ વસ્તુ થતી હોય ને એમના ધ્યાન પર આવે ત્યારે કોર્ટ સુઓ મોટો પિટિશન દાખલ કરતી હોય છે, જેમાં સરકારને કહેવામાં આવે કે તમે આમાં પિટિશન દાખલ કરો અને એના ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે। તો આજે એક ન્યૂઝપેપરની અંદર આવેલા જે આર્ટિકલને સાહેબે વાંચ્યા બાદ જ્યારે ખ્યાલ આવ્યો કે આવા કોઈક ઇસ્યુઝ છે તો તેઓએ સુઓ મોટો પિટિશન દાખલ કરી છે, જેની અંદર આ જે આંખની લોકોના કેથરેટના ઓપરેશન બાદ આંખમાં દેખાતું ઓછું થયું છે, તો આની અંદર એમની સેવામાં ખામી રહી કે મશીનોમાં કોઈ તકલીફ હતી કે દવા હલકી ગુણવત્તાની હતી, આ શું ઇસ્યુ હતા જેના કારણે લોકોને આંખો ગુમાવવા સુધીનો વારો આવ્યો છે। તો આ ઇસ્યુ પર કોર્ટે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીથી લઈને ઉચ્ચ અધિકારીઓ તથા જે તે એરિયાના એસપીને આ તમામને નોટિસ ઇસ્યુ કરી છે અને એક પ્રાથમિક રિપોર્ટ કે આ શેના કારણે બન્યું એનો એ રિપોર્ટ તાત્કાલિક રીતે કોર્ટની અંદર રજૂ કરવો એવું એક નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે। એટલે પોલીસ અધિકારીથી લઈને હેલ્થ સેક્રેટરી સહિતના તમામ હોદ્દેદારોને કોર્ટ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને 7 ફેબ્રુઆરીએ ગુજરાત હાઈકોર્ટમાં તમામ વિગતવાર સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। જી કિન્નરી।